નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરવી છે. અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ એમ સમજતા હોય છે કે ના પારિવારિક સંબંધો એ ક્યાંક અત્યારે સારા એવા બનાવવા બહુ જરૂરી છે. એમ કહેવાય ને કે ના ઘણા બધા એમ કહેતા હોય છે કે ના જે મૂળિયામાં હોય ને તે અત્યારે હાલ તો ફળ સ્વરૂપે ક્યાંક બહાર આવતું હોય છે. એવું નથી હોતું. મૂળિયા અત્યારે હાલ તો ચલો જે કંઈ પણ હોય, પણ જો સારામાં સારી માવજત કરવામાં આવે ને તો ફળ પણ અત્યારે હાલ તો ઘણું સારું એવું મળતું હોય છે. પણ અત્યારે એ પરિસ્થિતિ ક્યાંક સંબંધોમાં જોવા મળતી નથી. સંબંધો માત્ર અત્યારે નામના ક્યાંક બની ગયા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ સૌએ જે કેતન અગ્રવાલ જે મર્ડર કેસ જે સામે આવ્યો હતો, આપ સૌએ જાણ્યું કે જે સીઆઈએ જે પણ કોઈ અત્યારે હાલ તો એના લવ લાઈફને લઈને કે અન્ય કોઈ પણ બાબતને લઈને જે અત્યારે આ પરિસ્થિતિ સામે આવી, એ ચોક્કસી એક સમાજ માટે એક ક્યાંક આશ્ચર્યની વાત છે. રાજ્યસભાના જે સાંસદ છે તેમના દ્વારા તો એક એવું બિલ પણ રજૂ કરવાની જે વાત કરી કે જે અત્યારે હાલ તો પુરુષો માટે હોય, કે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો કેમ સામે આવી છે, તેના લઈને પણ અત્યારે તો જે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે સંસદમાં પણ. બીજો એક એવો કિસ્સો આવ્યો, આ એક બાબત હતી કે જેને લઈને આ સામે આવ્યું, પણ બીજો એક એવો પણ કિસ્સો સામે આવ્યો કે જ્યાં પિતાએ માત્ર એમ જ કહ્યું કે ભાઈ તારે કંઈ ભણવાનું છે કે નહીં, તારે કંઈ અત્યારે તો જિંદગીમાં કરવાનું છે કે નહીં, માત્ર ખાલી આટલું જ કહ્યું ને ત્યાં જ તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આ ક્યાં અત્યારે તો એમ કહેવાય ને કે પારિવારિક સંબંધો લજવાઈ રહ્યા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવે છે. આ ક્યાં જઈને અટકશે? સમાજ માટે પણ એક લાલબત્તી સમાન કિસ્સાઓ છે. અને આ તો જે અત્યારના લેટેસ્ટ છે એ અત્યારે તો મેં કહ્યા છે. ઘણી બધી એવી પણ બાબતો બનતી હોય છે કે જે બહાર આવતી પણ નથી, અંદર ને અંદર અત્યારે તો જે એમ કહેવાય ને કે ગૂંટાતી રહેતી હોય છે, તેને પણ બહાર લાવવી બહુ જરૂરી છે. પણ આજે મારે એ જ બાબત ઉપર ચર્ચા કરવી છે કે પારિવારિક સંબંધોની અત્યારે જે વાત થઈ રહી છે તેમાં અત્યારે હત્યા સુધી કેમ અત્યારે તો પહોંચી રહ્યા છે? શું સહનશક્તિ ઘટી ગઈ છે કે સાંભળવાની અત્યારે તો કોઈ જે તાકાત નથી જોવા મળતી, કે અત્યારે જે સોશિયલ મીડિયાની બધાના માધ્યમથી એટલા બધા લોકો ક્યાંક એટ્રેક્ટ થઈ ગયા હોય છે કે એમની જે રિયલ લાઈફ છે એને અત્યારે તો ભૂલી જતા હોય છે? તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પૂર્વાંગીબેન શુક્લ કે જેઓ મનોચિકિત્સક છે, અને સાથે સાથે ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પૂર્વાંગીબેન, શરૂઆત આપનાથી કરવી છે. સંબંધોમાં વધતી હત્યાઓ ક્યાંક સવાલ અત્યારે તો ઘણા બધા ઉપસ્થિત કરે છે કે કેમ દર વખતે આ જ પ્રકારની બાબતો, મેં જે રીતે કહ્યું ને કેતન અગ્રવાલવાળો જે કિસ્સો સામે આવ્યો, પછી જે આ એક પાટણનો જે કિસ્સો સામે આવ્યો, એક ગોંડલનો જે કિસ્સો સામે આવ્યો, હમણાં જ છોટાઉદેપુરની એક બાબત જે સામે આવી હતી કે મારે પરિવારે ક્યાંક એમ કહ્યું કે ના મારે દીકરી જોઈએ છે, દીકરી અત્યારે તો કેમ આવતી નથી, તેને લઈને ક્યાંક એ જે વાઈફ હતી એમની પણ અત્યારે તો હત્યાની બાબત સામે આવી. અત્યારે જે આ પરિવારમાં જે સંબંધો અત્યારે તો લજવાતા હોય છે તેવી ઘણી બધી જે આ કરુણ ઘટનાઓ સામે આવે છે. પણ આ બધી જ ઘટનાઓ બનવા પાછળના કારણ શું છે? માનસિક તણાવ છે કે અન્ય કઈ બાબતો છે આવી કે અત્યારે સંબંધોમાં ક્યાંક આ હત્યા સુધી અત્યારે તો આ બાબતો પહોંચી જતી હોય છે? શું કહેશો આપ? ધન્યવાદ આપને મને આ પ્લેટફોર્મ આપ્યું એના માટે. એટલે મારો સંદેશ હું અહીંયા સુધી મોકલી શકું છું. તમે જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન બહુ જ અત્યારના બહુ જ સિરિયસ ક્વેશ્ચન છે, અને થાય છે એવું કે નર્ચર અને નેચર જોડે જાય, એટલે સ્વભાવ અને જે માણસનો વિકાસ એ બંને સાથે જાય છે. અને મોટા ભાગના બિહેવિયર, લગભગ 75% બિહેવિયર, ઇવાન પાવલોવ કરીને એક સાયકોલોજીસ્ટ હતા જે બિહેવિયરલ સાયકોલોજીસ્ટ છે, અને એમણે પ્રૂફ કરેલું છે કે 75% બિહેવિયર આપણે માત્ર શીખીએ છીએ, આપણી અંદરથી નથી આવતા. આપણે બીજાનું જોઈને શીખ્યા છે, અથવા આપણે બીજાનો એક્સપિરિયન્સ સાંભળીને એ લર્ન કરેલું છે, અથવા તો આપણે ક્યાંક ને ક્યાંક એ વસ્તુઓ જોયા પછી આપણે એને સેમ વસ્તુ કરવા માટે ઇન્ફ્લુઅન્સ થઈએ છીએ, અને એના કારણે આ વસ્તુઓ ઘણી બધી વખત બને છે. નેચર અને નર્ચરની જે થિયરી છે સાયકોલોજીની અંદર, એમાં એવું છે કે કોઈ પણ ઘટના બને છે તો એની પાછળ એ ઘટના તો સરફેસ પર હમણાં દેખાય,
પણ એની નીચે જ્યારે તમે ડીપ ડાઉન જુઓ છો ત્યારે ઘણી બધી વસ્તુઓ ઓલરેડી બની ચૂકેલી હોય છે, પણ એના ઉપર પ્રોપર કામ જો કરવામાં ના આવ્યું હોય ત્યારે સરફેસ પર આ બધી ઘટનાઓ આપણને દેખાય, આપણે ફીલ કરીએ. અને જે આજકાલ સંબંધોની વચ્ચે આ વસ્તુ છે, તો મહાભારત બી કોઈ બહારના લોકો લડવા નતા આવ્યા, બે ભાઈઓની વચ્ચે જ હતા. પણ વસ્તુ એ છે કે જે પોતાના જેટલું પરેશાન કરે છે એટલું બહારના નથી કરતા, અને એટલે જ આજકાલ આપણી જે સામાજિક વ્યવસ્થા છે ને એ તૂટવા માંડી છે. કેમ તૂટવા માંડી છે? કારણ કે એકબીજાની પ્રત્યેનું કમ્પેરિઝન, એકબીજાની પ્રત્યેનો અણગમો બહુ જ વધવા માંડ્યો છે. એની પાછળના ઘણા બધા કારણો એ પણ છે. એક તો સોશિયલ મીડિયા, બહારના લોકો સાથેનું સતત તમારું ઇન્ફ્લુઅન્સિંગ બિહેવિયર, જબ તમે એમનાથી ઇન્ફ્લુઅન્સ થાવ છો એ તમારાથી ઇન્ફ્લુઅન્સ થાય છે. બીજી વસ્તુ કે એકબીજાને જોઈને અમુક વસ્તુઓ આપણે કરીએ છીએ જે કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ આપણને ખબર નથી. એટલે આ બધી જ વસ્તુઓ સાથે સંકળાયેલી છે. જે તમે આ કિસ્સો કહો છો એ કિસ્સામાં બી એવું છે કે પેરેન્ટિંગ એક આજકાલ એટલો ક્વેશ્ચનેબલ વસ્તુ થઈ ગઈ છે કે કેવું પેરેન્ટિંગ કરવું જોઈએ, લિબરલ કરવું જોઈએ, ઓથોરિટેટિવ કરવું જોઈએ કે કેવું કરવું જોઈએ, તો એ પણ પેરેન્ટ્સને ઘણી વખત ખબર હોતી નથી. અને એના કારણે સરફેસ પર આ બધી વસ્તુઓ અત્યારના દેખાઈ રહી છે. પણ તમે જો એ કેસમાં અંદર ઉતરો છો તો ઓબ્વિયસલી તમને ઘણા બધા એવા રેડ સિગ્નલ્સ મળશે કે જેના ઉપર કામ કરી શકવાનું હતું અથવા કરી શકાતું હતું, પણ એ કદાચ કોઈકે શોધ્યું નથી અથવા એની પર કોઈ કામ કર્યું નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તમે પેરેન્ટિંગની વાત કરી ને, હમણાં જ આઈ થિંક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કે એવું કોઈ એક આર્ટિકલ હતો કે અત્યારના સમયમાં ટફેસ્ટ જોબ હોય ને તો એ પેરેન્ટિંગ છે. કેવી રીતે કરવું, શું કરવું અને કયા આધારે કરવું એ ક્યાંક અત્યારે લોકો સમજી શકતા નથી. અત્યારે એમ કહે ને કે સોશિયલ મીડિયામાં જેમ આવે છે એમ અત્યારે તો દરેક લોકો શીખે છે, પણ આ અત્યારે સોશિયલ મીડિયાની વાત નથી, પણ એને રિયલ સેન્સમાં પણ સમજવું એ બહુ જરૂરી છે. ઋત્વિબેન, સમાજને લઈને અને સમાજના દૃષ્ટિકોણને લઈને તો આપણે ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરીએ છીએ, પણ ઋત્વિબેન અત્યારે તો એવું છે કે સંબંધો માત્ર હવે નામના બની ગયા છે. એમ કહેવાય ને કે ના, એકવાર ખાલી ચર્ચા કરી લીધી હવે પૂરું. પણ પછી એક એવી પણ બાબત અત્યારે તો જે પારિવારિક વિખવાદ, આપણે પહેલાં એમ કહેતા હતા ને કે ના, ઘરમાં એક વયોવૃદ્ધ હોય ને બહુ સારું, એ વયોવૃદ્ધ આખા પરિવારને અત્યારે સાચવી લેશે. એ પછી દાદા હોય, દાદીઓ કે કોઈ પણ હોય, જે હોય ને તો અત્યારે સંબંધોમાં આ પ્રકારની પરિસ્થિતિ ના જોવા મળે. પણ અત્યારના સમયમાં જે આ ન્યુક્લિયર ફેમિલીનો જે એક બાજુ કોન્સેપ્ટ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ વધતા જતા પારિવારિક મતભેદો છે, તે ક્યાંક ઘણી બધી એવી પરિસ્થિતિઓ લાવીને ઊભી કરી દેતા હોય છે કે ક્યાંક એક એવો વળાંક આવી જતો હોય છે કે હત્યા સુધી પરિણમતો હોય છે. અત્યારના સમયમાં જે આ સમાજમાં આ પ્રકારની અત્યારે તો જે આ કિસ્સાઓ વધી ગયા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ જી યજ્ઞભાઈ, એટલે આપે જ અહીંયા શરૂઆતમાં બે કિસ્સા જણાવ્યા. હવે અત્યારે તો આપણે આ બે કિસ્સાની વાત કરી, પણ આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી સતત થોડા અંતરે એવા કિસ્સાઓ, એવી ઘટનાઓ આપણી સામે આવતી રહેતી હોય છે કે જેને માત્ર વ્યક્તિગત કિસ્સાઓ કે ઇન્ડિવિજ્યુઅલ કેસીસ ગણવાની જગ્યાએ હવે એને એક સામાજિક ક્રાઇસિસ કે સામાજિક ચેતવણીના રૂપે આપણે બધાએ જોવા પડે એમ છે. હવે આપે જે કહ્યું કે લોકોની વચ્ચે, પરિવારની વચ્ચે વિખવાદ વધતા રહ્યા છે, તો આ છે ને યજ્ઞભાઈ, આપણે બધા જ જાણીએ છીએ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. કોઈ પણ સમાજનું પાયાનું નાનામાં નાનું એકમ છે પરિવાર. પરિવારથી કુટુંબ રચાય છે, કુટુંબથી સમાજ રચાય છે. હવે આ પરિવારોમાં થયું છે શું? અત્યારે આપણે જોઈએ તો પરિવારોમાં જ લોકો સાથે રહે છે પણ સાથે જીવતા નથી. એક ઘરમાં જોડે હોય પણ એકબીજાના મનની વચ્ચે એટલું બધું અંતર હોય ને કે કહી શકાય કે એ ઘરના વ્યક્તિને જ ઘરનું બીજું વ્યક્તિ ઓળખતું નથી, એને સમજતું નથી, એને સાંભળતું નથી, સ્વીકારતું નથી. એટલે બે વ્યક્તિઓ વચ્ચેનો આ ગેપ બહુ વધી ગયો છે. આપે પારિવારિક વિખવાદની વાત કરી તો યજ્ઞભાઈ, આ છે ને ત્રાજવા જેવું છે. હંમેશા એક ત્રાજવું નીચું જાય ને તો બીજું આપમેળે ઉપર જવાનું હતું. એટલે સંવાદ જ્યાં ઘટે, કોઈ પણ પ્રકારનું બે વ્યક્તિ વચ્ચેના જોડાણનો પાયાનો એક જરૂરિયાત છે સંવાદ. બની શકે કે તમારા મનમેળ ના થતા હોય, બની શકે કે બહુ મતભેદ હોય, કોઈ વસ્તુમાં અગ્રીમેન્ટ ના આવતું હોય, ઘણી બધી, અને એ બે વ્યક્તિઓ વચ્ચે રહેવાનું જ છે. એ કોઈ પણ સંબંધમાં જોડાયેલી હોય, એ માતા પિતા જોડે બાળકનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, મિત્રોનો સંબંધ હોય, વ્યવહારિક વ્યવસાયમાં
એમના સંબંધો હોય, વિખવાદ રહેવાના છે, મતભેદ રહેવાના છે, પણ જો સંવાદને થોડી પ્રાયોરિટી આપવામાં આવે, એને થોડું મજબૂત કરવામાં આવે, તો પેલું ત્રાજવાના જેવું એ બેલેન્સ સચવાયેલું રહેશે. સંવાદ ઘટશે તો આપમેળે વિખવાદ વધવાનો છે. અને હવે થયું છે શું કે આ ઘટે છે એના કારણે કોઈ પણ પ્રકારના વિખવાદનો અંત હવે આ બધા જ કિસ્સાઓમાં જોઈ શકાય છે કે હિંસાના એક્સ્ટ્રીમ સ્ટેપ્સ લેવામાં આવ્યા છે. આપણે કલ્પના ના કરી શકીએ એ લેવલની હિંસા જે આપણને બહુ ક્ષુલ્લક સામાન્ય બાબત લાગતી હોય, એમાં આ હિંસાના રૂપે પરિણમ્યું છે. તો આનો સૌથી બેને બહુ સાચી વાત કહી કે આ બધું જ થાય છે કેમ? તો સૌથી પહેલું તો હું કહું કે એ સંવાદ. હવે એમની વાત એ પણ સાચી છે કે નર્ચર અને નેચર એ બહુ જોડે હોય, એટલે જે રીતે કોઈ વ્યક્તિને ઘડવામાં આવ્યું છે, કોઈ વ્યક્તિને મોટું કરવામાં આવ્યું છે. આપણે પેરેન્ટિંગની પણ વાત કરી, તો પેરેન્ટિંગ તો છે જ, પણ કોઈ પણ વ્યક્તિ પોતાના આજુબાજુના તમામ વાતાવરણમાંથી ઘણું બધું શીખતું હોય છે. પહેલા શું હતું? સાચી વાત છે કે પહેલા પણ વિખવાદ તો રહેતા જ હતા ને. મહાભારતમાં પણ ભાઈઓ વચ્ચે આટલું મોટું યુદ્ધ થયું હતું, પણ ત્યાં પણ અર્જુનનું મન ખચકાયું હતું કે મારે મારા ભાઈની સામે જો જરૂરી ના હોય તો લડવું નથી. પણ હવે થયું છે શું કે એ જે નાનું સર્કલ હતું એની જગ્યાએ આ જે સ્ક્રીન મળી ગઈ છે, આ જે મોબાઈલ ને ઇન્ટરનેટ મળી ગયો છે, એના લીધે આપણે ચારેય બાજુમાંથી આપણા એક નાનકડા રૂમમાં બેસીને વિશ્વભરની તમામ માહિતીઓ આપણે એક સ્ક્રીન ઉપર બિલકુલ. મેળવી શકીએ છીએ. એટલે આપણા જે વેલ્યુઝ છે, માણસના જે મૂલ્યો છે, એ માત્ર પરિવારથી નહીં પણ ઘણી બધી જગ્યાએથી માણસ શીખે છે. તો યજ્ઞભાઈ, મને એવું લાગે છે કે આ કોઈ પણ વિખવાદ, અને ખાસ કરીને બે વ્યક્તિઓ વચ્ચે ગુસ્સો વધે, અસહિષ્ણુતા વધે, સાથે સાથે ભાવનાત્મક અપરિપક્વતા એ પણ વધે. લોકોના, જેને આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ, એ પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં ઘટી રહ્યું છે. એના કારણે આ બધી ઘટનાઓ થઈ રહી છે. આપણે નાના બાળકને મોટા થઈને તારે ગ્રેજ્યુએટ થવાનું, પોસ્ટ ગ્રેજ્યુએટ થવાનું, આ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની, અધિકારી બનવાનું, ડોક્ટર બનવાનું, એન્જિનિયર બનવાનું, એ બધું જ શીખવાડીએ છીએ. પણ તને ગુસ્સો આવે તો શું કરવાનું એ નથી શીખવાડતા. જીવનમાં તને ક્યાંક રિજેક્શન મળશે, ક્યાંક તારે ના સાંભળવી પડશે, ત્યારે શું કરવાનું એ નથી શીખવાડતા. કોઈ પણ પ્રકારના મતભેદને વાતચીત કરીને, સંવાદ કરીને કેવી રીતે ઉકેલવો એ નથી શીખવાડતા. તો આ જે બધા ઇન્સ્ટિટ્યુશન્સ છે, જે માણસમાં વેલ્યુઝ, મૂલ્યોને વધારે છે, એને ક્યાંક આપણે નબળા કરી ચૂક્યા છીએ. તો એને મજબૂત કરીશું યજ્ઞભાઈ, તો આ છૂટાછવાયા કિસ્સા છે, પણ આપણા બધામાં આ જે વસ્તુઓ ઘટી રહી છે, એને જો સમાજને આપણે તંદુરસ્ત બનાવવો હશે તો વ્યક્તિઓ ઉપર અને ઇન્ડિવિજ્યુઅલ પરિવારો પર ફોકસ કરવું પડશે યજ્ઞભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એક સવાલ આમાં એ પણ છે, ચલો આ વધ્યું તો ખરી, હવે ઘટાડવા માટે શું કરવાનું? કારણ કે એક એવી પણ બાબત સાંભળી છે કે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા ઉપર ક્યાંક કમ્પેરિઝન કરીને અત્યારે આ બધા કિસ્સાઓ વધતા હોય ને, તેવી પણ એક બાબત સામે આવી છે. તો હવે આને ઘટાડવા માટે હવે શું કરવું એ બહુ જરૂરી છે અત્યારના સમયમાં. સૌથી પહેલા યજ્ઞભાઈ, હું તમને સમજાવું કે બધું જ વાંક આપણે સોશિયલ મીડિયાનું નથી કાઢી શકતા. એમાં સૌથી વધારે સોશિયલ મીડિયા પર કેવા વ્યક્તિઓ હોય છે, જે વ્યક્તિઓ એકલતા અનુભવતા હોય છે, જેમને એવું લાગે છે કે એમને સાંભળવા વાળું અથવા એમને સમજવા વાળું કોઈ વ્યક્તિત્વ ઘરમાં બી નથી અને બહાર. એટલે જ્યાં એ ફિઝિકલ ટચમાં છે, જે ફિઝિકલ એના રિલેશનશિપ્સ છે, એમાં કોઈ જ નથી. એટલે શું થાય છે, છોકરાઓના કેસમાં, એટલે અગર આપણે મેલ ચાઇલ્ડની વાત કરીએ, એમાં એ લોકો પરફોર્મન્સ બતાવવા માટે કે પોતે સારા છે એના બતાવવા માટે એ લોકો ગેમિંગ તરફ જાય છે. જ્યારે ફિમેલ જે છે એ બધી નેટવર્કિંગ, સોશિયલ મીડિયા, કોન્વર્ઝેશન, ચેટિંગ એના તરફ જાય છે. તો સૌથી પહેલી એક વસ્તુ એ કરવાની જરૂર છે કે કોઈ બી કુટુંબની અંદર, કોઈ બી, એટલે આજે કુટુંબ 3 કે 4 વ્યક્તિઓના રહ્યા છે, તો સૌથી પહેલા તો મને કોઈ સમજતું નથી અથવા તમે મને સમજી નથી રહ્યા, આ બધા એક વર્ડ્સ છે કે જે પેરેન્ટ્સ સાંભળવા પડશે કે શું બાળક તમને કહેવા માંગે છે. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, બાળક નહીં, માત્ર મોટું વ્યક્તિ બી જો તમને એવું કહેતું હોય કે આજે હસબન્ડ વાઈફની વચ્ચે પણ એવું થતું હોય કે વાઈફ કે હસબન્ડ એવું કહેતા હોય કે તું મને, હું શું કહેવા માંગુ છું તું સમજી નથી રહી,
તો વ્યક્તિએ 1 મિનિટ માટે રોકાઈ જવાની જરૂર હોય છે અને એને સમજવાની જરૂર છે કે સામેવાળો વ્યક્તિ જે કહેવા માંગે છે એની પાછળનો ભાવાર્થ શું છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કોન્શિયસનેસ. ક્યાં છે કોન્શિયસનેસ? આપણે શું કરીશું, હું શું કરું છું, મેં શું કર્યું, મારો આજે દિવસ કેવો ગયો, મને આજે કેવા અનુભવ થયા, આવા કોઈ પણ જાતના પ્રશ્નોના નથી ઘરમાંથી કોઈ કરતું, નથી પોતે માણસ કરે એવું કોઈને શીખવાડવામાં આવતું. એટલે આ કોન્શિયસનેસ કે માઇન્ડફુલનેસ જેને કહેવાય કે કોન્શિયસ કે મેં શું કર્યું એ કોઈ શીખવાડતું નથી, તો એ શીખવાડવું બહુ જરૂરી છે. ત્રીજી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે માણસ એવું કહે કે મને તમે સમજી નથી રહ્યા, તો એ શું સમજાવવા માંગે છે અને ધીરજથી શાંતિથી ઇન્ટરપ્શન વિના જો તમે એને સાંભળો તો અડધી વ્યથા તો ત્યાં જ પૂરી થઈ જશે. કારણ કે દરેક પ્રોબ્લેમમાં સોલ્યુશન આપવા જરૂરી નથી હોતા. ઘણા બધા પ્રોબ્લેમ એવા છે કે માત્ર તમે સાંભળી લો ને તો સોલ્યુશન્સ તો માણસ પાસે હોય જ છે અને એ કામ કરી જ શકે છે. એટલે આ ત્રીજી મહત્વની વસ્તુ છે. અને ચોથી મહત્વની વસ્તુ એ છે કે તમે કોઈ પણ ફ્રીડમ આપો છો કોઈ પણ વ્યક્તિને, ઘરના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તમે આઝાદી આપી, ફ્રીડમ આપી, તો એની એક જવાબદારી લઈને એ ફ્રીડમ લેવાય છે. એ વસ્તુ પહેલેથી સમજાવવાની જરૂર છે. એ પછી નાનું બાળક હોય કે એડલ્ટ પર્સન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે તમે જ્યારે તમે એને એવું કહો છો કે બેટા હું તને યુએસ મોકલું છું, તો યુએસ ના વિઝા લાગી ગયા, યુએસ એને મોકલી રહ્યા છે, પણ તમને ત્યાં આગળ જઈને શું જવાબદારીઓ નિભાવવાની છે એ વસ્તુઓ પહેલેથી મા બાપે શીખવાડવી પડે. ત્યારે જઈને 4 વસ્તુ જો રેગ્યુલર આપણા ફેમિલીમાં થવા માંડે ને તો હું એવું માનું છું કે ઘણી બધી વસ્તુઓ સોલ્વ થઈ શકે છે. બિલકુલ સાચી વાત. અને પૂર્વાંગીબેન તમે જે એક વાત કહીને બહુ સાચી છે કે અત્યારના સમયમાં છે ને લિસનર્સ કોઈને મળતા નથી. અત્યારે બધાને એવું જ છે કે ના મારું જ્ઞાન વધારે છે, હું જ અત્યારે તો દરેક લોકોને પીરસું. નો, પહેલાં બધું સાંભળતા શીખો, બી અ ગુડ લિસનર, અને પછી અત્યારે તો જે પેલું કહે ને કે ના તમારી જો જ્ઞાન હોય કે ના હોય, પછી ભલે સોશિયલ મીડિયા રીલનું પણ હોય, એ પછી આપવાની અત્યારે તો વાત કરો. હું દર વખતે મારી વાત કરતો હોઉં કે હું જ્યારે કોઈ પણ જગ્યાએ હું જાઉં ને તો ત્યારે કોઈ પણ વ્યક્તિ કેમ ના મેલ હોય કે ફિમેલ હોય એમને પહેલાં હું સાંભળું. કારણ કે આપણે સાંભળી લઈએ ને તો એ વ્યક્તિનું જે પણ પેલું એમ કહેવાય ને, મેં અને ઋત્વીબેને હમણાં થોડાક દિવસ પહેલાં એક શો કર્યો હતો ત્યારે ઋત્વીબેને બહુ સરસ વાત કહી હતી કે ઠાલાવાવાળું કોઈક મળવું જોઈએ. અને જે ઠાલાવાવાળો વ્યક્તિ અત્યારે મળી જાય ને તો એમાં ઘણી બધી વસ્તુઓનું સોલ્યુશન આવી જતું હોય છે. એટલે જ હું અત્યારે દરેક લોકોનું કહું છું કે અત્યારે પેલું જ્ઞાન આપવાની વાત ના કરશો, પણ અત્યારે સાંભળવાની અત્યારે તો જે પ્રેક્ટિસ રાખો. જો સાંભળશો ને અત્યારે તો કોઈનું પણ એ બહુ જ એટલે બહુ જ સારામાં સારું તમારા માટે તો છે, પણ તેની સાથે સામેવાળા માટે છે. કારણ કે એને પણ કોઈ એક ઠાલવાવાળો મળી જશે. ઋત્વીબેન, ઠાલવાની વાત આવી છે, આપણે એની પહેલાં પણ ઘણી વાત કરી છે ઠાલવાને લઈને, પણ એક વાત મારે એ પણ કરવી છે આપણે કે આપણે ઠાલવાની વાત કરી, સંવાદની વાત કરી, પણ ઋત્વીબેન એવું લાગે છે કે અત્યારે સમાજમાં કોઈ પણ અત્યારે સંબંધ કેમ ના હોય, પતિ પત્નીનો હોય, માતા પિતાનો હોય કે પછી પિતા કે દીકરાનો હોય કે પછી કોઈનો પણ હોય, પણ એમાં સહનશક્તિ અત્યારે તો ઘટી ગઈ છે. તેમ એવું અત્યારે તો ચોક્કસથી કહી શકાય. કારણ કે કોઈને સાંભળવું નથી, ચલો એ તો વાત અલગ છે, પણ સહન કરવાનું અત્યારે તો કોઈને પણ નથી. એવું અત્યારે તો થઈ જતું હોય છે કે ના ભાઈ હું સાંભળું કેમ, હું કેમ અત્યારે તો સહન કરું, ત્યારે આ એક્શનનું રિએક્શન અત્યારે તો આવતું હોય છે. શું કહેશો આપ તેને લઈને? પણ જી યજ્ઞભાઈ, એટલે અગેન આ જે છે ને આપણો એક મોરલ કંપાસ કહેવાય કે દરેક વ્યક્તિના પોતાના મૂલ્યો હોય, એક સેટ ઓફ વેલ્યુઝ લઈને આપણે બધા જ જીવી રહ્યા છીએ. બની શકે તમારા માટે સેટ ઓફ વેલ્યુઝ અલગ હોય, મારા માટે અલગ હોય, પણ આ બધા જ કિસ્સાઓમાં ને આપે જે વાત કરી એમાં બે વસ્તુ મને બહુ અહીંયા સ્પષ્ટપણે અત્યારની પેઢીમાં ખાસ દેખાઈ રહી છે. એક તો છે કે અપેક્ષા એ એક લેવલથી વધારે વધી ગઈ છે. સતત આપણે આસપાસ જે જોઈ રહ્યા છે, સતત આસપાસ અનુભવી રહ્યા છે, સરખામણી વધી રહી છે. એના કારણે આપણે સામેવાળા વ્યક્તિ પાસેથી એક લેવલથી વધારે અપેક્ષા રાખીએ તો બની શકે કે કદાચ સામેવાળું કાયમી તો એ લેવલ ઉપર, એ સ્તર ઉપર જાળવી શકવાનું નથી. કદાચ ક્યાંક નબળું પણ પડે, કાચું પણ પડે. પછી શું થાય કે એ થાય એટલે પછી આપણે સતત પાછી સરખામણી આવે અને એમાં અસહિષ્ણુતા આવે કે પછી સહન કરવાની એ જે ધીરજ હોય એ બધું પણ થઈ જાય. ચલો નથી મેળ પડતો, નથી વસ્તુ થતું, તો પણ એનો વાતચીત કરીને ઉકેલ લાવીએ
એ આખી પ્રોસેસ જ આપણે બધા ભૂલ્યા છીએ. બીજી ઘટના શું થઈ છે કે ઓપ્શન્સ વધ્યા છે. એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધમાં નહીં, આપણને પહેલા હતું કે આપણા લોકો કહે ને કે કુટુંબ સાચવીને રાખવું જોઈએ, કે ભાઈ ભાઈઓ તો બહુ કામમાં લાગે, પરિવાર તો બહુ કામમાં લાગે. પણ હવે શું થયું છે કે ઓપ્શન્સ સરળ બન્યા છે કે ભાઈ આ નહીં હોય ને તો પણ સંબંધ માટે પણ એક રાઈટ સ્વાઇપ ને લેફ્ટ સ્વાઇપ થી તમે સંબંધો બાંધીને તોડી શકો છો. તમે ફ્રેન્ડશિપમાં નવા ઓપ્શન્સ તમને મળી જાય છે. પરિવારની જગ્યાએ, મા બાપની જગ્યાએ પહેલા કહેવાય કે માં શીખવાડે, રસોઈ બનાવતા શીખવું હોય તો માં શીખવાડે ને દીકરી શીખે. પણ હવે એવું નથી રહ્યું. ઇન્ટરનેટ પરથી ઇઝીલી તમે કોઈ પણ વસ્તુ શીખી શકો છો. તો ઓપ્શન્સ વધી ગયા છે. માણસોને સંબંધોને રિપ્લેસ કરવાનું બહુ સરળ થઈ ગયું છે. એટલે પણ આ બધી ઘટનાઓનું એક કારણ હોઈ શકે યજ્ઞભાઈ. પણ આ બધી જ વસ્તુઓમાં બહુ વાત સાચી છે કે નાનપણથી આપણે આંબા વાઈએ તો કેરી આવશે, કદાચ મોડી તો મોડી પણ કેરી જ આવશે. પણ એ આંબા વાવવાની પ્રક્રિયા પર પ્રોસેસ કરવું જોઈએ. અને ફરીથી હું આ કહું છું કે આમાં મોટી ભૂમિકા, મોટો રોલ એ ઘરના વડીલોનો રહ્યો છે. હવે આપે કહ્યું એ પ્રમાણે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, નાના ફેમિલીઝ થઈ ગયા. પહેલા તો ઘરમાં બા દાદા વડવાઓ રહેતા હતા કે જે સાચું ખોટું, સારું ખરાબ સતત, ભલે આપણને સાદી ભાષામાં કહીએ ને તો એ કચ કરતા હોય એવું લાગે, પણ એમની એ પણ સાચી વસ્તુ હતી કે ટોકતા હતા જ્યાં ટોકવું જોઈએ, કહેતા હતા ત્યાં કહેવું જોઈએ. પણ હવે મા બાપ પાસે સમય પણ નથી અને એટલી બધી ધીરજ પણ નથી, ધ્યાન પણ નથી. તો હવે એ નથી રહ્યું. તો પરિવારમાં આ એક માર્ગદર્શન આપવાનું નાનપણથી જ બાળકને દિશા બતાવવી જરૂરી હોય છે. હવે વડીલોએ પણ સમજવું પડશે કે માર્ગદર્શન અને દબાણ એની વચ્ચે પણ ભેદ છે. તો માર્ગદર્શન આપવાની જવાબદારી તમારી છે, જીવનમાં સાચી દિશા બતાવવાની જવાબદારી આપની છે. પણ બેને કહ્યું એ પ્રમાણે સ્વતંત્રતા આપશો તો જવાબદારી આપમેળે એને ભોગવવી પડશે, જવાબદારી લેવી પડશે. તો આ એક પ્રોસેસ છે યજ્ઞભાઈ. અને બીજું કે ઘરના વ્યક્તિઓ વચ્ચે હવે શું થયું છે, કોઈ પણ વ્યક્તિની વચ્ચે સંવાદ ક્યારે થાય, ક્યાંક અનુકૂળતા થાય, સમય મળે ત્યારે વાતચીત થાય, ત્યારે સંવાદ થાય. પણ હવે સમય મળે ત્યારે નહીં, સમય કાઢીને લોકોએ એકબીજા માટે સમય ફાળવવો પડશે, સંવાદ સાધવો પડશે. અને અંતમાં આપે કહ્યું એ વાતથી હું પૂરું કરીશ કે સંવાદ એ માત્ર ને માત્ર તમારે બોલવું, તમારી વાત કરવી, તમારી શિખામણો આપવી, તમારી સલાહ આપવી એ સંવાદ નથી. સામેવાળા વ્યક્તિને સાંભળો. પરિવારનું કોઈ પણ વ્યક્તિ હોય, વડીલ હોય, તમારાથી મોટું હોય તો પણ સાંભળો, તમારાથી નાનું હોય, પતિ પત્ની હોય, મતભેદ ગમે તેટલા હશે, પણ એકવાર ખાલી સાંભળશો ને તો આપમેળે એ જે ગૂંચવાયેલું લાગે છે એ આપમેળે ઉકલતું દેખાશે. અને કોઈ પણ ગાંઠ, જીવનની કોઈ પણ ગાંઠ જે ખોલી શકાતી હોય ને એને કાપવી જરૂરી નથી હોતી, પણ આ ખોલવાની કળા પણ એ શીખવી પડે એવી છે. તો આ ગાંઠો ખોલવાની કળા આપણે બધા શીખીએ. બિલકુલ બિલકુલ છે. અને ઋત્વીબેન, તમે જેમ કહ્યું ને કે અત્યારના સમયમાં સમય કાઢવો બહુ જરૂરી છે. હું દર વખતે જ્યારે આ પ્રકારના કોઈ પણ મુદ્દાઓ પર હું ચર્ચા કરતો હોઉં છું કમ્યુનિકેશનને લઈને, અને ત્યારે હું એક જ વાત કહેતો હોઉં છું કે અત્યારના સમયમાં કોઈની પાસે સમય નથી હોતો. એ તો હું પણ સમજી શકું છું, દરેક લોકો પણ સમજી શકે છે, પણ સમય કાઢવો બહુ જરૂરી છે. સમય કોઈની પણ જોડે અત્યારે હાલ તો નહીં હોય. બધા અત્યારે હાલ તો પોતપોતાના કામમાં બિઝી હોય છે, પોતપોતાની લાઈફમાં બિઝી હોય છે, પણ ક્યાંક સમય કાઢતા નથી. અને એટલા જ માટે ક્યાંક એક જે કમ્યુનિકેશન ગેપ જે જોવા મળતો હોય છે ને પછી ક્યાંક એવું આવતું હોય છે, તું મને સમજતો નથી કે તું મને સમજતી નથી. તેની સાથે જ દર્શક મિત્રો, એક જ વાત હું ખાલી કહેવા માગીશ કે પ્લીઝ સારી રીતે કમ્યુનિકેટ કરતા રહેજો, કારણ કે આ સંબંધોમાં જે હત્યા સુધી અત્યારે તો બાબત આવે છે તેને રોકવી પણ બહુ જરૂરી છે. અને એક વસ્તુ એક બહુ સાચી એ પણ હું કહું છું કે અત્યારના સમયમાં ઘણા બધા એમ કહેતા હોય છે કે ના અમને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે, તો મહેરબાની કરીને જાઓ સાયકોલોજીસ્ટ પાસે, જાઓ અત્યારે તો સાયકેટ્રિસ્ટ પાસે. એવું નથી કે ના એક પેલું કહે ને કે ના આ તો બધા ના ચાલે, આવું ના જવાય, શું કહેશે લોકો અમને, ના એવું નથી. જાઓ, ત્યાં તમને સોલ્યુશન મળશે.
જે તે જગ્યાએ જશો તો જ સોલ્યુશન મળશે, ઘરે બેસીને કોઈ દિવસ કંઈ સોલ્યુશન મળશે નહીં. અને બીજી વસ્તુ એ પણ કે સમાજમાં અત્યારે આ પ્રકારના કિસ્સાઓ વધ્યા છે, તો સમાજ આગળ આવીને શું કરે છે, એ વડીલો અત્યારે તો આવીને શું કરે છે, તો આવનારો સમય જ બતાવશે. પૂર્વાંગીબેન, ઋત્વિબેન, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ બનાવશો. નમસ્કાર.